બધાને જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, જય શ્રી રામ બધાને. અને આજે છે સન્ડે ને કાલે આવવાથી બધા આવ્યા હતા ઘરે તો રાતે વાગી ગયા હતા, 1:30-2 વાગી ગયા હતા રાતે. અને આજે હેત આવતો છે નહીં કે આજે રજા લીધી છે અને કાલે રજા હું લઈ લઈશ. અને આજે પેલા કઈ ગયા પેલા પુષ્પેન્દ્રભાઈ આવે છે અત્યારે, એ આવે છે જો ગ્રીન ઓરેન્જ ટી શર્ટ વાળા પુષ્પેન્દ્ર, એ હજુ અમને જ નવા આવ્યા છે. એ આજે મારા જોડે આવે છે મિમીડોરમાં જોબ કરવા માટે, ખાલી હેતની જગ્યા પર આવે છે આટલા દિવસ માટે. અને આજે સન્ડે છે તો જો આજે બધી ટ્રાફિક કશું છે અને એકદમ ઓછો ટ્રાફિક છે. અને હેત ને કેતનભાઈ આજે જશે મળ્યા ત્યાં બધું સામાન લેવા, ગ્રોસરી ને બધું પતી ગયું છે એ લેવા માટે. અને આજે આ છે પુષ્પેન્દ્રભાઈ, અત્યારે અમે જઈએ છીએ અત્યારે મિમીલોર, કેમ કે આજે મોડું બહુ થઈ ગયું છે. આજે 11:30 થઈ ગયા છે ઘરે તો હવે નીકળીશું રેસ્ટોરન્ટમાં જવા માટે. બોલો ભાઈ, આજે પેટ્રોલ પંપ સીપીએસનું, આ સીપીએસનો પેટ્રોલ પંપ છે. પેટ્રોલની પ્રાઇસ છે 500 દિરહમ, એટલે અમે સીપીએસના પેટ્રોલ પંપથી પુરાઈએ છીએ પેટ્રોલ. અને આ છે મેન હાઈવે, આપણે અહીંથી જાણું છે સીધું મિમીલોર મારા રેસ્ટોરન્ટ પર. આ છે મેન હાઈવે. જો ભાઈ અત્યારે મેન હાઈવે પર ઊભો છું. આ સામે પેલો પર્વત જો બરફથી ઢંકાયેલો છે આખો છે પર્વત, નીચે વાદળ નીચે ફરે છે અને પર્વત જો કેટલો ઉપર છે, હજુ સ્નો ઉપર દેખાય છે. ના પેશાલા જોવા માટે જ ઊભો રહ્યો અત્યારે. અને આ જો હાઈવે મેન હાઈવે છે. અને પાછું ખાલી પર્વત કેટલો જબરજસ્ત દેખાય છે જુઓ, ખાલી સ્નો કેટલો પાવરફુલ છે. સ્નો છે અને નીચે વાદળ છે ક્યાં થઈ ગયા છે અત્યારે રેસ્ટોરન્ટ પર. અને આજે બાપા બુમારો થઈ ગયું, આજે 12 વાગી ગયા. પેલા અરે પુષ્પેન્દ્રભાઈ એ આજે પહેલી વાર આવ્યા છે રેસ્ટોરન્ટમાં. અને રેસ્ટોરન્ટ તો ખુલી ગયું છે અમારું, પણ હજુ આ ખુલ્લું છે તો પણ હજુ કંઈ ઓર્ડર પડ્યા છે ને, એટલે ઓર્ડરની રાહ જોઈને બેસીએ છે. ઓર્ડર આવે તે લગી આરામ કરીએ. અને આજે પુષ્પેન્દ્રભાઈ જો એ હજુ અમને જ આવ્યા છે નવા, હજુ 5-6 દિવસ થયા છે એમને આવે. પણ આજે એમને ટ્રેનિંગ આવી છે કે કેવી રીતે ડ્રાઇવિંગ કરું, કેવી રીતે. હવે પહેલો ઓર્ડર આવી ગયો છે મારો પુષ્પેન્દ્રભાઈનો બેનો આપીને થઈ ગયા છે ઓર્ડર આપવા. હવે આપણે જઈએ છીએ ઓર્ડર આપવા. મારો છે 12 કિલોમીટરનો, પુષ્પેન્દ્રભાઈનો હતો 6 કિલોમીટરનો. અને જઈએ. અને આજે તો સન્ડે છે એટલે ટ્રાફિક બહુ છે નહીં, ગાડીઓ બહુ ઓછી છે રસ્તા પર, એટલે ડિલિવરી આપતા આજે બહુ મજા આવશે. કોઈ પણ એન્ડેસ કરતા હોય ને તો ભાઈ શનિવાર ને રવિવારે રજા નહીં પડવાની, કે શનિ રવિ રસ્તા ખુલ્લો હોય ને તમારે ડિલિવરી માટે બહુ શાંતિ હોય છે, તેટલા માટે. એટલે ચાલો આપણે જઈએ આવું ડિલિવરી માટે. ભાઈ ડિલિવરી લોકેશનમાં પહોંચી ગયા છે અને કસ્ટમરને કોલ કરે, કસ્ટમર ફોન નહીં ઉપાડતા. અને આ લોકેશન છે ગામડાનું. અને ગાડી જો જૂના જમાનાની ગાડી. અને આ લોકો જે ગાડીઓ ચલાવે છે એ જૂની ગાડી હશે ને, કે આપણે 1980-90ની એ ગાડી પણ ચલાવતા હશે, નવી ગાડી પણ ચલાવતા હશે. એ લોકો જૂની ગાડીને પણ એ લોકો હજુ અત્યાર સુધી મેન્ટેન કરીને ચલાવ્યા કરે છે. આ બધી ગાડીઓ પડી છે જો. અને આ છે લોકેશન છે ગામડાનું લોકેશન છે, સિટીની બહાર છું અત્યારે હું 12 કિલોમીટર. અને આ ગામડું છે જો, છે આપણે જેવું એકદમ શાંત વાતાવરણ, કશો અવાજ નહીં. ભાઈ આવા હોય છે એના ગામડા. અને જો ગામડામાં બસો અહીં આવે છે જો પાછળ, જેમ તો આપણા ઇન્ડિયા પણ આવે છે બધા ગામડામાં બસો, પણ અહીંની બસો આવી હોય છે આપણા જો છે. આવી બસો હોય છે ભાઈ. અને આવી સેમ ટુ સેમ બસ, ને આવી સેમ ટુ સેમ બસ અમે સિંગાપુરમાં ફરતા હતા. સિંગાપુરમાં પણ બધી આવી બસો હતી. તો ભાઈ ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે. પેલા કાકા અહીં લઈ ગયા છે, ઉંમરવાળા હતા કાકા, એમને 20,000નો ઓર્ડર હતો. અને આ લોકો સેટરડે સન્ડે આવું જ કરતા હોય છે. મોસ્ટ ઓફ લોકો બહારથી જ જમવાનું મંગાવતા હોય છે. તો લોકો શનિ રવિ બહુ પાર્ટી કરતા હોય. તો ભાઈ આજે મંગાવી દીધું 20,000નો ઓર્ડર. આપણી ડિલિવરી પતી ગઈ છે. જોઈએ છે આપણે અત્યારે રેસ્ટોરન્ટ પર પાછા આવી ગયા ભાઈ. તો આવી ગયા પાછા રેસ્ટોરન્ટ પર ભાઈ. હજુ તો બોસ આવ્યા નહીં, બોસની બેન આવી ગઈ છે જો, એમની ગાડી પડી છે. અને હવે એક જ ઓર્ડર છે હજુ, એટલે જોઈએ કોને ઓર્ડર આપો કોને નહીં. ત્યારે આપણે આરામ કરવાનો. ભાઈ બપોરના કે 7 થઈ ગયા છે, 5 વાગી ગયા છે. અને હજુ બહુ જ તાપે બહાર તો જોઈ લેજો.
બહુ ખતરનાક તાપ છે આજે તો જો છે સાંજના 5 વાગ્યે પણ તાપ જોવો ખાલી લાગી છે ભૂખ તો કશું હતું નહીં मला ત્યાં ઓર્ડર આવતા છે નહીં તો કશું લાવતું છે નહીં સમોસા કે લાવ્યા છે આપણે લેઝની વેફર અને આ છે 510 રૂપિયાની આવી છે 510 દિરહમની તો કંઈને ઓર્ડર નહીં તો બેહીને ખાઈએ અને પછી ઓર્ડર આવ્યો તો જઈએ ડિલિવરી કરવા માટે આપણે હવે તે લગીને આપણે નાસ્તા જેવું કરી લઈએ થોડું એ બાકી ગયા છે 6 અને કશું પીવું તો ત્યાં ભાઈ જો કોફી પીવા આવી ગયા છે કોફી લઈએ છે તો જો આ મશીનમાં કોફી કરે છે ખાલી 100 રૂપિયા નાખવાના ત્યાંથી દૂધ આવી જાય અને 200 રૂપિયા નાખો તો હોટ ચોકલેટ આવી જાય છે આગળ તો ભાઈ આગળ આપણે ચાના ગલ્લે બલ્લે જવું ના પડે આ મશીન હોય એમાંથી આપણે ચા કે પીવું કે ગમે તે પીવું આપણે લઈ લેવાનું જો આ કોફી આ હોટ ચોકલેટ છે આ હોટ ચોકલેટ તો ભાઈ આ રીતના આગળ ચોકલેટ પીવી હોય ચા હોટ ચોકલેટ ચા દૂધ તમારે જે પીવું હોય તમારે રીતના તમે મશીનમાંથી કાઢીને જો આ રીતના બધું ચા ને બધું પીવા આપણે લઈ લેવાનું પીવું હોય તો ભાઈ આવી ગયા છે અત્યારે ઘરે બાકી એક ઓર્ડર હતો પછી ઓર્ડર નહોતો તો પછી આપણે આવતા રહ્યા છે અત્યારે ઘરે અને આજે મસ્ત દાડો ગયો છે અને કાલે તો આપણે પાડવાના છે રજા તો કે કાલે દીપ પટેલ કરીને છે જે મેં તમને વિડીયોમાં બતાવ્યો હતો કે એનો જે પગ ભાગી ગયો છે એ કાલે જાય છે ઇન્ડિયા તો હવે એને મૂકવા માટે અમારે જવાનું છે તો કાલે આપણે જવાના નહીં કાલે રજા છે આપણી કાલે રજા આપણી હવે પછી જોઈશું કેવું છે કેવું નહીં તો જો કે આજે હેતે રજા પડી છે એટલે કાલે આપણે રજા પાડી દઈશું રાબેતા મુજબ ઘરે આપણે હવે આજનો તો ગયો છે દિવસ સારો હવે મળીશું આપણે કાલે દિવસ કેવો છે કાલે તો જો કે રજા પાડવાના છે આપણે એટલે વાંધો નહીં અને મળીએ બીજા વ્લોગમાં આપણે જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ